નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 29 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ ડિસ્પોઝ સ્ક્વોડ, મરીન પોલીસ સહિત જુદા જુદા પોલીસ મથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બઢતી કરાઈ। નવસારી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા 29 પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી આપવામાં આવી છે। નવસારી પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા પોલીસ સ્ટાફની બઢતી પ્રક્રિયાને લઈ રાજ્યના ડીજીપી તથા સુરજ રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે શરૂ કરી છે। આજરોજ નાયબ પોલીસ અધિક્ષક વીએન પટેલ તથા એસકે રાય નવસારી વિભાગનાઓની બઢતી કમિટીની રચના કરી નવસારી જિલ્લા ખાતે ફરજ બજાવતા આમ હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ 9, આમ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ 8 તેમજ આમ હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ 6, આમ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ 6 મળી કુલ જિલ્લાના 29 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલી હતી।